આજે સમાધાન યાત્રા તરફ આગળ વધવું છે. જે તત્વ આપણે આટલા દિવસોમાં વાગોળ્યું, સમજ્યા, વિચારવાનો પ્રયત્ન કર્યો, એમાં ક્યાંક ને ક્યાંક સંશય ઊભા થયા હોય. તમે લોકોએ વચ્ચે પૂછી પણ લીધું જ છે. પણ જે સંશય પૂછ્યા વિનાના રહી ગયા હોય, એ સંશય આજે પૂછી અને નિશંક બની જાઓ, એ મારી ખાસ ભલામણ છે. એક પ્રશ્ન આવ્યો છે કે મોક્ષ તો લાંબો છે, નાના નાના ટાર્ગેટ બનાવો, તો કોઈ પણ ક્રિયા કરતા નાના ટાર્ગેટ કેવી રીતે સેટ કરવા, મનમાં શું પ્રણિધાન કરવું, સામાયિક પૂજા, પ્રક્ષાલ, અંગલૂછણા આ બધું કરતી વખતે શું કરવું. એની સાથે એમને બીજો પ્રશ્ન જોડ્યો છે, સાધના માટે સમય નથી મળતો, તો કામ કરતા, ક્રિયા કરતા સાધના કેવી રીતે કરવી. જૈન શાસન એને 3 શબ્દ આપ્યા છે આપણને. એક શબ્દ આપ્યો છે આરાધક, બીજો શબ્દ આપ્યો છે ઉપાસક, ત્રીજો શબ્દ આપ્યો છે સાધક. 3 શબ્દ કોઈ અર્થમાં સમાનાર્થી નથી. ઉપાસક જુદી મનોદશા ધરાવે છે, આરાધક જુદી ધરાવે છે, સાધક ત્રીજી મનોદશામાં વિહરે છે. ઉપાસક જ્યારે ધર્મ કરે છે ત્યારે એના મનમાં માત્ર ને માત્ર ભૌતિક ઈચ્છા પડી હોય છે. એના માટે ઉપાસના છે. ઉપઆસના, કશીક ભૌતિક વસ્તુની નજીક જવાની એની ખેવના છે. ઉપ એટલે નજીક, આસના એટલે જઈને બેસવું. તો એને કોઈ ભૌતિક વસ્તુની નજીક સરકવું છે, જવું છે, માટે ઉપાસક છે. તો ઉપાસક એની મનોદશા ધર્મ કરતી વખતે પણ કોઈ ભૌતિક વસ્તુની જ રહે છે. અને એવા તમને જૈન ધર્મમાં અનેક ઉદાહરણ મળશે કે જેને જોઈએ છે પૈસો, જેને જોઈએ છે કીર્તિ, જેને જોઈએ છે છોકરા, જેને જોઈએ છે લગ્ન, ફલાણું ઢીકણું, અને બધું કરીને એ મેળવવા માટે ધર્મ કર્યા કરે છે, ઉપાસક છે. આપણા શાસનમાં એક શબ્દ આવે છે શ્રમણોપાસક. તો શ્રમણની સાથે પણ ઉપાસક શબ્દ તો જોડ્યો છે 100%. તો ત્યાં આગળ કઈ એવી ભૌતિક ઈચ્છાઓ તો નથી હોતી. ભાગ્યશાળી આપણા શાસનમાં એક શબ્દ એક કરતા ઘણા વધારે અર્થમાં વપરાય છે. એક જ દર્શન શબ્દ એ વપરાય છે સમ્યક દર્શન અર્થમાં, અને એ જ દર્શન શબ્દ એ વપરાય છે જ્ઞાન દર્શન એ અર્થમાં, જે આપણે દર્શનાવર્ણીય કર્મ અર્થમાં વાપરીએ છીએ. તો દર્શન શબ્દ 2 અર્થમાં વપરાઈ રહ્યો છે. હું જ્યારે આ ત્રિપુટીને વિચારવાનું કહું છું તે વખતે ઉપાસકનો શું અર્થ થાય છે તે અર્થમાં કહું છું. શ્રમણોપાસકમાં ઉપાસકનો અર્થ અલગ છે. પણ ધર્મની આરાધના કરનાર વ્યક્તિઓ, એમાં ઉપાસકનો અર્થ થાય છે ભૌતિક ઈચ્છાથી આરાધના કરનાર. બીજા હોય છે આરાધક આત્માઓ. ઉપાસક કરતા એમની કેટેગરી ઘણી વધારે સારી છે. પણ આરાધક આત્મા એ લગભગ સ્થૂળ વ્યવહારમાં જીવતો હોય છે. એને મતલબ ધર્મનો એક જ હોય છે કે કેટલો કરવો. એ હંમેશા પોતાની જાતને એક જ પ્રશ્ન પૂછે છે, મેં કેટલો ધર્મ કર્યો, કેટલી સામાયિક કરી, કેટલા ભગવાનની પૂજા કરી, કેટલી પ્રદક્ષિણા કરી, કેટલી માળા ગણી, કેટલું આ, કેટલું આ, કેટલું આ. એના મતે ધર્મનો અર્થ એક જ થાય છે સંખ્યા. એના મતે ધર્મનો અર્થ એક જ થાય છે મેં કેટલો ટાઈમ ધર્મમાં પસાર કર્યો. એના મતે ધર્મનો અર્થ એટલો જ થાય છે કે એક દિવસમાં કેટલી વખત મેં કઈ વસ્તુ કરી. આ આરાધકની ભૂમિકા છે, જે વ્યવહારને પ્રધાન ગણીને ચાલનારો છે. આવા જીવની સદગતિ ચોક્કસ થાય છે, પણ ગતિનો છેદ નથી ઉડતો. આવો જીવ અહીંથી દેવલોકમાં જઈ શકે છે. આવો જીવ અહીંથી નીકળીને મનુષ્ય ભાવ પ્રાપ્ત કરી શકે છે. પણ પંચમ ગતિ, મોક્ષ મેળવવો,
એ એના બસની વાત નથી, કેમ કે ગણતરી મોક્ષ અપાવી શકતી નથી. લગભગ હું તમને જોઉં છું, તમારા મનમાં આ એક જ પ્રશ્ન ઘુમરાતો હોય છે કે મેં કેટલો ધર્મ કર્યો, કેટલો. આના જવાબમાં જો તમારી સામે એક માતબર આંકડો આવે છે તો તમે રાજી થાવ છો. આના જવાબમાં જો નબળો આંકડો આવે છે તો તમે અફસોસ કરો છો કે હું કરી નથી શકતો કે નથી શકતી. અને આ અફસોસ તમારી જાણ બહાર તમને આર્તધ્યાન તરફ દોરી જાય છે. ધર્મ ન કરી શકવાનું આર્તધ્યાન, જે પણ આખરે કર્મબંધનું કારણ બને છે. ધર્મના ક્ષેત્રમાં પણ અફસોસ માન્ય નથી, કારણ કે એ તમને આર્તધ્યાન તરફ દોરી જશે. હજુ સાધકની ભૂમિકાને સમજો, પછી મને કહેજો પ્રશ્ન. 100%. આરાધક આત્માને એક જ નિસ્બત હોય છે કે હું એક સંખ્યા એને ક્રોસ કરી લઉં. એને એક જ નિસ્બત હોય છે કે મેં જે ધાર્યું છે એટલો સમય ધર્મ પાછળ વિતાવી દો. એ ક્યારે એ નહીં તપાસે કે મારી સામાયિક કેવી થઈ. એનો મતલબ હશે કે 3 સામાયિક રોજની કરવાની તો કરી દેવાની. એ ક્યારે એ નહીં તપાસે કે મારી પૂજા કેવી થઈ. એને નક્કી કર્યું છે રોજની અષ્ટપ્રકારની પૂજા કરવાની એટલે કરી દેવાની, પછી દુનિયા જે પણ થવું હોય હું કરી દઈશ. તો આરાધકાત્મા દૃઢ હોય છે, સમજુ નથી હોતો. મક્કમ હોય છે, ડાયો નથી હોતો. આરાધક હોય છે, સાધક નથી હોતો. કારણ કે એના મતે સમય અને સંખ્યા બેની ગણતરી એમાં જ બધું પૂરું થઈ જાય છે. સમય અને સંખ્યા જો જોરદાર નીવડે છે તો એક જાતનું ગૌરવ ફીલ કરી લે છે અને કદાચ અભિમાનના માર્ગે વળી જાય છે. સમયની સંખ્યા જો ઓછી ફીલ થાય છે તો એ અફસોસ અનુભવી લે છે, આર્તધ્યાનના માર્ગે જતો રહે છે. નુકસાન તો બંને બાજુ છે. જ્યારે સાધક આત્મા એ ક્યારે એ પ્રશ્ન નહીં કરે કે મેં કેટલો ધર્મ કર્યો, ક્યારે પણ નહીં. એ પ્રશ્ન એ કરશે કે મેં જે પણ કર્યું એનાથી પ્રાપ્ત શું કર્યું. એની નજર લક્ષ્ય તરફ હશે, આરાધકની નજર સાધન તરફ હશે. એ ગણવા બેસશે કે મારી પાસે કેટલી તલવાર છે. સાધક એ ગણશે કે મારે કોને પતાવવાના છે. શસ્ત્રોની ગણતરી કરવી એ આરાધકનું કામ છે, શત્રુને પતાવી દેવો એ સાધકનું કામ છે. ફરક સમજજો. આરાધના એ શસ્ત્ર છે કર્મો સામે લડવાની. આરાધક ક્યારે એ નહીં વિચારે કે મારા શત્રુઓ કેટલા ઓછા થયા. એ એમ જ વિચારશે કે મેં શસ્ત્રો કેટલા ભેગા કર્યા, મતલબ કે મેં સામાયિક કેટલા કર્યા, પૂજા કેટલી કરી, વગેરે વગેરે. તો આરાધક ને સાધક વચ્ચે આ પાયાનો તફાવત છે. સાધક નાનકડી પણ ધર્મ ક્રિયા કરે છે પણ એ પરિણામલક્ષી હોય છે. એ નાનકડી પણ ધર્મ ક્રિયા કરે છે, એના પ્રયોજનને બરાબર સમજીને કરે છે. એ નાનકડી પણ ધર્મ ક્રિયા કરે છે, લક્ષ્ય તરફથી એની નજર ક્યારેય હટતી નથી હોતી. એ નાનકડી પણ ધર્મ ક્રિયા કરે છે, એનાથી એ પોતાના આત્મામાં પરિવર્તન લાવવાની પૂરતી મહેનત કરે છે. એ નાનકડી પણ ધર્મ ક્રિયા કરે છે, એનાથી મોક્ષ માર્ગમાં પ્રગતિ થાય એની એ તીવ્રપણે ચીવટ રાખે છે. એ નાનકડી પણ ધર્મ ક્રિયા કરે છે તો ક્યારેય એની ગણતરીમાં એ નથી ઉતરતો, કેમ કે એની ગણતરી એક જ હોય છે, શત્રુ કેટલા પત્યા. આપણે ત્યાં સાધકની સંખ્યામાં બહુ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. જેટલો આરાધકની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે એટલો જ સાધકની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. અફસોસ સાધકને નહીં હોય, કારણ કે એ જીવનની દરેક પરિસ્થિતિને કર્મના વિનાશમાં કેમ વાપરવી એ વિચારતો હશે. અફસોસ આરાધકના પક્ષે ચોક્કસ હશે, કેમ કે એની ગણતરી ખોટી પડી રહી હશે. સાધકને ગણતરી જેવું કંઈ હોતું જ નથી. એના મતે તો જે સમયે જે પણ આવ્યું એમાં જે ધર્મ કરી લીધો બસ એને ઉજળો બનાવી દો, આ એનું લક્ષ્ય હોય છે. એક બહેને નક્કી કર્યું હતું મારી પાસે આવીને કે આવતીકાલથી મારે ઓળી માટે થડું બાંધવું છે. થડું એટલે તમે પાયો ભરવો છે, થડું બાંધવું છે. બેને બહુ મક્કમતાથી મારી પાસે આશીર્વાદ લીધા કે આવતીકાલ સવારથી શરૂ કરવું છે. થયું એવું કે બેનના સાસુમાં એમને ખૂબ હોશ કે મારી પુત્ર વધુ એ થડું બાંધે. સાસુમાને એવું થયું કે હું સવારના પોરમાં પથારીમાં પડી રહું છું અને પુત્ર વધુ જ બધું કામ કર્યા કરે, કોઈ રીતે વાજબી નથી, આવતીકાલથી હું એને સપોર્ટ કરીશ. અને એક સરપ્રાઈઝ
પુત્રવધૂને ખુશ કરવાની એક મથામણ, એમાં સાસુમાં સવારે 5:30 ઉઠી ગયા. અંધારું હતું. પહેલા એમને થયું કે નાહી ધોઈને પછી બધું કામ પતાવો રસોઈનું, અને વહુ ઉઠે એટલે એને કહું નિરાત તું આ બસ શાંતિથી તપ કરજે. અને સાસુમાં બાથરૂમમાં ગયા, ધ્યાન ન રહ્યું, પડી ગયા. પડ્યું તેવું વાગ્યું કે પગ તૂટી ગયો. 15 દિવસનો ખાટલો આવ્યો. વહુનું થડું એક બાજુ રહી ગયું, કેમ કે જે કરવાનું હતું એમાં સાસુમાને થોડી હેલ્પ હતી એ પણ ગઈ, અને ઉપરથી સેવા વધી. હવે એ વહુ એ અફસોસ કરે કે ન કરે, મારે થડું બાંધવું હતું અને આ મારું રહી ગયું, એનો અફસોસ કરે કે ન કરે? તમે લોકો અફસોસ કરે એને ધર્મી ગણો છો. જ્ઞાનીઓ એની ના પાડે છે કે આવા સમયે કર્મે જે પરિસ્થિતિ ઊભી કરી છે એને સ્વસ્થતાથી સ્વીકારી લેવી એ ધર્મી જીવનું કર્તવ્ય છે. સાધક આત્મા ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં ધર્મ નહીં કરી શકવાનો પણ અફસોસ નહીં કરે. એ એટલું જ વિચારશે કે મારામાં શું ખૂટી રહ્યું છે અને હું કઈ રીતે એને પૂરી શકું એમ છે. જો તમે અફસોસ કરવા બેસશો તો બહુ જ સંભવ છે કે તમને સાસુમા માટે દુર્ભાવ થઈ જશે કે 5:30 ઉઠવાની શું જરૂર હતી, એને શાંતિથી પડી રહ્યા હોત તા તો ના આવ્યું હોત. જે થડું નથી બાંધી શક્યા એના માટે મનમાં ઘુમરાયા કરશે કે આના લીધે મારું થડું ન બંધાયું. તો કદાચ મોક્ષ માર્ગમાં 2 ડગલા પાછળ ખસી જશે, એક જીવ માટે દ્વેષભાવ કેળવીને, એક જીવ માટેનો અણગમો કેળવીને. આ પૂરી શક્યતા છે, પૂરી. બિલકુલ નહીં. ધર્મ તમને અફસોસમાંથી બચાવે છે. જેમને પણ મને આ પ્રશ્ન પૂછ્યો હોય કે ક્રિયા કરતા સાધના કેવી રીતે કરવી, એને મારે એટલું જ કહેવું છે કે દરેક ક્રિયા એમાં જાગૃતિ પરોવી દો. વિવેક, જૈના, જાગૃતિ, 3 શબ્દો ગોખી નાખો. ક્રિયા કરવામાં જેટલી પણ ઓછી બને એટલી હિંસા થાય એનું ધ્યાન રાખવું એ જૈના છે. એ ક્રિયા જેટલી પણ બને એટલી પ્રભુ આજ્ઞાના પાલનપૂર્વક થાય એ વિવેક છે. અને એ ક્રિયા કરતી વખતે જો ધર્મ ક્રિયા છે તો એમાં પરોવાઈ જવું, અને અધર્મ ક્રિયા છે તો એનાથી અડગો રહી શકું, આ બંને જાગૃતિ છે. ધર્મ ક્રિયામાં પૂરેપૂરા પરોવાઈ જવું અને અધર્મ ક્રિયામાં પૂરેપૂરા અળગા રહી પડવું, આ બંને જાગૃતિ છે. જો વિવેક, જૈના અને જાગૃતિ આ 3 ઉમેરાઈ ગઈ તો તમારી કોઈ પણ ક્રિયા, પછી એ ધર્મની હોય કે પછી એ સંસારની હોય, એ ક્રિયા તમને કર્મ નિદ્રાનું કારણ બનશે. અને જો આ 3 તમારામાં નથી તો તમે ધર્મ કરશો તો પણ કર્મ નિર્જરાનું કારણ નહીં બને, પુણ્ય કરી શકશે. મેં હમણાં જ કહ્યું કે આરાધક સદગતિ પામી શકે છે, મોક્ષ નહીં. મોક્ષથી એ દૂર છે. હા, આરાધક દેવલોકે જઈ શકે છે, આરાધક મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચી શકે છે. મોક્ષ માર્ગમાં આગળ નથી વધી શકતો. મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે સાધના જરૂરી છે. તમે કેટલું કર્યું એ પ્રશ્ન અને એના જવાબ સાથે જ્ઞાની ભગવંતોને કોઈ નિસ્બત નથી, કોઈ નહીં, બિલકુલ નહીં. તમે જેટલા પણ નિયમો લો છો કે આટલી સામાયિક કરીશ, આટલું આ કરીશ, આટલું આ કરીશ, આ સંખ્યા સાથે જ્ઞાની ભગવંતોને કોઈ નિસ્બત નથી, બિલકુલ નહીં. એમને નિસ્બત માત્ર એટલી છે કે તમે કરીને તમારા આત્મામાં કયું પરિવર્તન લાવ્યા, શું લાવ્યા. એ ક્યારેય તમને પૂછવા નહીં આવે કે ભાઈ તે રોજે પૂજા કરી હતી કે નહીં, એ તમને પૂછવા નહીં આવે. એ તમને એટલું જ પૂછશે કે તમે જેટલી પણ વખત પૂજા કરી હતી એટલી વખત અંદર પૂરેપૂરા પરોવાઈ ગયા હતા કે નહોતા પરોવાઈ ગયા, એ તમને એટલું જ પૂછવાના છે. તો આપણે બધા જે માર્ગે આગળ વધી રહ્યા છીએ એ માર્ગ ડેડ એન્ડ સુધી જ પહોંચે છે. મને ખાસ ચિંતા છે આ સમાજની, એટલે કેમ કે આ સમાજ આજથી 50 વર્ષ પહેલા આવો નહીં હતો. આ સમાજે અત્યારે જેટલો આંકડાનો મહિમા કરી દીધો છે એટલો મહિમા નહોતો. હું વાત કરીશ પૂજ્યપાદ નેમિસુરી દાદાની. એમને એક ઉપદાન કરાવ્યા હતા, એવા ઉપદાન કરાવ્યા હતા, ઉપદાન કે જેમાં આરાધક તરીકે માત્ર એક ભાઈ હતા અને સ્વયં દાદાએ પહેલેથી છેલ્લે સુધી બધી ક્રિયા કરાવી હતી. એક ભાઈને બધું જ આખા ઉપદાન કરાવ્યા હતા 47 દિવસમાં. દાદાને પૂછ્યું હતું કે કેમ, તો કે આ શાસન તમને ક્યાં પૂછવા આવે છે કે કેટલા લોકોએ આરાધના કરી, એટલું જ પૂછે છે કે એક આત્મા પણ સાચા ભાવથી કરવા આવ્યો છે કે નહીં. ભાગ્યશાળી આવીને દાદાને નિવેદન કર્યું કે સાહેબ ઉપદાન કરવા છે, આપની નિશ્રામાં કરવા છે, આપ જ્યારે પણ કરાવો ત્યારે કરવા છે. દાદાએ કીધું કે આવતીકાલથી આવી જા, શરૂ કરીએ ઉપદાન, બીજું શું. અને આવી રીતે ઉપદાન કરાવ્યા. મારે એ કહેવું છે કે આપણે બધા હંમેશા
2 કંકોત્રી જો લાગી હોય, અહીંયા 217 માળ છે અને અહીંયા 305 માળ છે, તમારા મનમાં ત્યાં જ સરખામણી ચાલુ થઈ જાય છે કયા ઉપધાન વધારે જોરદાર કેવું. તમે તમારી જાતને તપાસશો. આંકડાનું મહત્વ એટલું કરી નાખ્યું છે કે સાધનાનું મહત્વ બિલકુલ વિલાઈ ગયું છે. જિંદગીમાં પોતાની જાતને એ પ્રશ્ન નહીં કરતા કે મેં કેટલો ધર્મ કર્યો. પ્રશ્ન એ કરજો કે મેં જે કર્યો એનાથી હું શું પામ્યું. જિંદગીમાં એ પ્રશ્ન નહીં કરતા કે મારો કેટલો સમય ધર્મ પાછળ જાય છે. તમે પ્રશ્ન એ કરજો કે જે સમય વીતે છે એને હું ધર્મમય કેટલો બનાવી શકું છું. આપણે કેટલો સમય ધર્મ કરવો એના પર લક્ષ્ય આપ્યું છે. જ્ઞાની ભગવાન તો એમ કહે છે કે દરેક વીતેલા સમયને ધર્મમય બનાવી દેવો, એના પર લક્ષ્ય આપો. મારે તમને એક વસ્તુ પૂછવી છે. અહીંયા આવીને સાધ્વીજી મહારાજની વૈયાવચ કરો એમાં કર્મ નિજરા વધારે કે ઘરે સાસુમાની વૈયાવચ કરો એમાં કર્મ નિજરા વધારે? બેમાંથી શેમાં નિજરા વધારે છે? હા, નહીં. જ્યારે જે જરૂર હોય કરવું એમાં નિર્જરા છે. તમે આમાં ત્રાજવામાં મૂકી નહીં શકો બેને સામે પલ્લામાં. જ્યારે જેની જરૂર છે એ કર્તવ્યને સંપૂર્ણ સમર્પણ ભાવથી બજાવી દેવું એ સાધના છે. સુંદરીએ 60,000 વર્ષ ઘરમાં રહીને પણ જે કર્યું ને એ સાધનાથી ઓછું કાંઈ ન હતું. સુંદરીએ આંબિલ કર્યા છે 60,000 વર્ષ. શેના માટે કર્યા છે? ઉપકાર બુદ્ધિથી. નહીં, દીક્ષા માટે નહીં બેન, ભૂલી જજો. દીક્ષા લેવી હોત અને એને આદિના દાદા આગળ જઈને કહ્યું હોત કે દાદા ભરત ગમે તે કે મને દીક્ષા આપો, દાદાએ ના પાડી હોત, સગી દીકરી હતી, એનો તો હક હતો, અને એ લઈને જો બેસી ગઈ હોત દીક્ષા, કોણ એને રોકનાર હતું? નહીં. એને એક જ વાર ભરતને પૂછ્યું છે કે મારે દીક્ષા લેવી છે, મને રજા આપશો? ખરેખર બહેન છે બાહુબલીની, પણ દાદાએ પત્ની તરીકે સોંપી છે ભરતની, એટલે રજા હવે ભરતની લેવાની છે. સેમ વસ્તુ બ્રાહ્મી ભરતની બેન છે, પત્ની તરીકે સોંપાઈ છે બાહુબલીને. બાહુબલીએ પહેલી જ ક્ષણે રજા આપી દીધી કે બ્રાહ્મી તમે મોક્ષ માર્ગમાં આગળ વધવા માંગતા હો તો મને કોઈ વાંધો નથી, ખુશી ખુશી સીધાઓ. અને બ્રાહ્મીની દીક્ષા થઈ ગઈ છે. 2 સગી બહેનો, દીક્ષામાં 60,000 વર્ષનું અંતર છે 2 વચ્ચે. બ્રાહ્મીને પહેલી ક્ષણે રજા મળી ગઈ છે. સુંદરીએ એક જ વાર પૂછ્યું છે ભરતને, રજા આપશો? અને ભરતે એટલું કીધું છે કે મારે તમને મારું સ્ત્રી રત્ન બનાવવું છે. તપાસ કરજો, સુંદરીએ દીક્ષા માટે આંબિલ કર્યા. જો આટલું જ માનતા હો તો તદ્દન સ્થૂળ સત્ય છે અને આનાથી મોટી ભૂલ ન હોઈ શકે સુંદરી માટે. સુંદરીએ આંબિલ કર્યા છે માત્ર એક વિચારથી કે ભરત મારા માટે જે મોહ લઈને બેઠો છે સ્ત્રી રત્ન બનાવવાનો, દીક્ષા તો હમણાં લઈ લો, હમણાં મળી જાય, પણ હું લઈ લઈશ દીક્ષા, એના મનનો મોહ સમાપ્ત નહીં થાય. અને મને મારા પિતાએ જેને સોંપી છે એ વ્યક્તિના મોહને જો હું સમાપ્ત ન કરી શકી તો મતલબ શું છે? કોઈ મતલબ નથી. એને દીક્ષા લેવા માટે આંબિલ નથી કર્યા 60,000. એના માટે તો ખાલી આદિના દાદા પાસે જઈને કહેવાનું હતું આપી દો, થઈ ગઈ હોય. એને 60,000 આંબિલ કર્યા છે નકરી કરુણાથી. 60,000 આંબિલ એની ભરત માટેની કરુણા હતી કે ભરત તારો મોહ જીતે છે કે મારું તપ જીતે છે, આપણે જોઈ લઈએ. ભરતના મોહને તોડવા માટે એક બાજુ ભરત યુદ્ધના માર્ગે છે, એક બાજુ ગંગા દેવી સાથે 1000 વર્ષ સુધી એને ભોગ વિલાસ કર્યા છે. 1000 વર્ષ પછી મંત્રીઓ આવીને કહ્યું છે કે સાહેબ હવે તો નીકળો અહીંથી. 1000 વર્ષ એને ગંગા દેવી સાથે, અને ભરતને એમ લાગ્યું છે કે હજુ તો હમણાં તો શરૂ થયું, 1000 વર્ષ પૂરા થઈ ગયા ખબર નથી પડી. એટલો મોટ શોખમાં ડૂબી ગયેલો ભરત એની સામે આ એના મોહને તોડવા માટે તપ કરે જ જાય છે. મારે તમને એ દેખાડવું છે કે સુંદરીના 60,000 વર્ષ, દીક્ષા વગરના 60,000 વર્ષ નિષ્ફળ હતા કે સફળ હતા? એટલે સફળ હતા કે સુંદરી રડવા નહોતી બેઠી કે મને દીક્ષા નથી મળી રહી. સુંદરી અફસોસ નથી કર્યો કે મને દીક્ષા નથી મળી રહી. એને એટલું જ કર્યું છે કે દીક્ષામાં જે બાધક તત્વ છે ભરતનો મોહ, એ મોહ સામે લડત માંડી છે, ઝુકાવી દીધું છે, અને ભરતના મોહને તોડીને જંપી છે પોતે. 60,000 વર્ષ પછી ભરતે સામેથી કહ્યું છે કે સુંદરી તમે મોક્ષ માર્ગમાં આગળ વધો. તમને એવું લાગે છે કે સુંદરી જે 60,000 વર્ષ પછી સુકાઈ ગઈ હતી, એનું રૂપ ઝંખવાઈ ગયું હતું, એટલે ભરતને એવું થયું કે હવે આવી કદરૂપી સુંદરીને પરણીને હું શું કરીશ, માટે એને રજા આપી છે. તમને એવું લાગે છે? ભરતને સુંદરીના શરીરનો મોહ હતો અને શરીર જ્યારે રૂપાળું નથી બચ્યું માટે ભરત એને રજા આપી દે છે, એવું તમને લાગે છે? તો ભરત દુનિયાનો સૌથી સામાન્ય પુરુષ પુરવાર થાય.
જો માત્ર બોડીના આધારે જ નિર્ણય લેવાનો હોય, ગઈકાલ સુધી સુંદર લાગતી સ્ત્રી એના માટે આજે પ્રેમ છે, હવે એની સુંદરતા નષ્ટ થઈ ગઈ, તે માણસ તો દુનિયાનો સૌથી હલકો માણસ થઈ ગયો કે જે ખાલી આત્માને પ્રેમ કરી જ નથી શકતો અને શરીરને કરે છે. તમે ભરતને એ કક્ષાએ મૂકો છો? નહીં. ભરતનો મોહ એક ક્ષણે તૂટ્યો છે, કારણ કે સામે 60,000 વર્ષની જબરજસ્ત લડત આપવામાં આવી છે. મારે તમને એ સમજાવવું છે, ધર્મમાં અફસોસ ન કરો, ધર્મમાં ઝુકાવી દો. ધર્મ માંગે છે તમારી પાસે અપ્રતિમ સાહસ, ધર્મ માંગે છે તમારી પાસે તમે અડીખમ યોદ્ધા છો કે નથી, ધર્મ માંગે છે તમારી પાસે એ મગરૂરી જે તૂટતી નથી, ધર્મ માંગે છે તમારી પાસે એ ખુમારી જે ખૂટતી નથી. ન તૂટી જાઓ, ન ખૂટી જાઓ, ન છૂટી જાઓ, બસ મટી જાઓ, જોડાઈ જાઓ. ધર્મ આ માંગે છે. તમારા દરેક સમયને તમે સાધના બનાવી શકો છો. આપણે હંમેશા ધ્યાન કરવાનો ટાઈમ ગોતતા હોઈએ છીએ કે ક્યાંક મને 5 મિનિટ મળી જાય ને પલાઠી મારીને બેસી જાઉં ને આમ કરીને મારું ધ્યાન લાગી જાય. ભગવાન તેમ કહે છે કે 5 મિનિટ શોધવાને બદલે તો જે પણ કરે છે એને ધ્યાન બનાવી દે. ધ્યાન માટે અલગ સમય નથી કાઢવાનો હોતો, દરેક સમયને ધ્યાનમાં પરોવી દેવાનો હોય છે. અને આપણે હંમેશા આરાધકતામાં એટલા આગળ વધ્યા છીએ કે સાધકતાનો એક અંશ એ પણ આપણા સુધી પહોંચતો નથી. તો મારે ખાસ કહેવું છે, આ જે પણ પ્રશ્ન કરતું હોય ને, કે દરેક ક્રિયામાં વિવેક, જૈના અને જાગૃતિ ત્રણને પરોવી દો. ટાર્ગેટ કેવી રીતે સેટ કરવા? હું તો પહેલા એમ પૂછું છું કે આ ભવનું તમારું કોઈ લક્ષ્ય છે? આ ભવનું તમને કોઈ પૂછે કે 5 વર્ષ પછી ધર્મની કઈ ભૂમિકાએ તમે પહોંચવા માંગો છો, તમારી પાસે કોઈ રોડમેપ, કોઈ પ્લાન નહીં. અહીં તો બિલ્ડિંગમાં ફ્લેટ બુક કરાવો ને તોય પૂછો છો કે ભાઈ ક્યારે પોઝેશન મળશે, 1 by 1 ક્યારે કયો તબક્કામાંથી પસાર થવાનું થશે. કોઈ દિવસ એ તો પૂછો કે મારી જિંદગીમાં હું ક્યારે કયું મેળવવા માંગુ છું. જો આ નક્કી કરશો ને તો એ પ્રમાણે તમે એક ટાર્ગેટ સેટ કરી શકશો કે ભાઈ મારે આ વર્ષમાં આ વસ્તુ પ્રાપ્ત કરી લેવાની છે, પછી આવતા વર્ષે આ વસ્તુ પ્રાપ્ત કરી લેવાની છે. અને કોઈ પણ ક્રિયા કરવા નીકળો, એ ક્રિયા કરતા પહેલા જાતને પૂછો કે મારે કયા ઉદ્દેશ્યથી આ ક્રિયા કરવી છે. અને ઉદ્દેશ્ય ખબર નહીં, નાનપણથી બોર્ડ એક વંચાવવામાં આવ્યું કે તું દેરાસર જવા માટે પગ ઉચકીશ ને ત્યાં એક ઉપવાસ થશે ને આવે છે ને બધું કંઈ કેમ કે આમ આગળ વધીશ એટલે આટલા થશે ને આમ થશે. એટલે મનમાં એ સંખ્યા એટલી જડાઈ ગઈ ત્યારે એ વિચાર ન આવ્યો કે આટલા ઉપવાસનો લાભ મેળવવા માટે મારે જિનાલય જવાનું છે કે પછી ખરેખર મારા આત્મામાં કોઈ પરિવર્તન લાવવા જિનાલય જવાનું છે. યાદ જ ન આવ્યું. ભાગ્યશાળી પુણ્ય શ્રાવકને કોઈએ કીધું નહીં હતું કે એક સામાયિકથી આટલા દેવલોકનો પેલું આવે કંઈક આટલા વર્ષ આવે ને કંઈક. હા જો એને કેટલા સરસ આંકડા યાદ છે. સાચો આરાધક આત્મા છે, પૂરેપૂરા આંકડા યાદ રાખે છે. તો એટલું એનું એ દેવલોકનું આયુષ્ય બંધાય. પુણ્ય શ્રાવકને આવી ખબર નહીં હતી, એને આવડતું બી નહીં હતું એ ગણતરી કરવાનું કે એક સામાયિકથી કેટલું દેવલોકનું આયુષ્ય બંધાય. એને એટલી ખબર હતી કે સામાયિકમાં સમતાભાવમાં કઈ રીતે પરોવાઈ જવાય. એને એટલી ખબર હતી કે પાડોશીનું છાણું પણ આવી ગયું હોય અને એનાથી રસોઈ બને, એની ગંધ પણ જે રસોઈમાં નથી ઉમેરાય, ખાલી આગમાં એ છાણું શેકાય અને રસોઈ અંદર જાય ને તો એ આપણું મન વિચલિત થઈ જાય. એટલી સંવેદનશીલતા રાખવી. મને તો તમને પૂછવું છે કે તમારા ઘરમાં ધારો કે આવું બન્યું કે પાડોશીનું કંઈક આવી ગયું અને ભૂલથી તમારા પેટમાં સીધી વસ્તુ જતી રહી, તો તમે વિચલિત થાવશો કે નથી થતા? તમારી સંવેદનશીલતા કે પછી એટલા બધા વિચલિત ઓલરેડી હો છો કે વિચલિતતા અલગ થતી જ નથી? ભાગ્યશાળી પુણ્યાને આ આવડતું હતું. આપણને ગણતરી આવડી કેટલા વર્ષનું ડેવલોપ. પુણ્યાને એ આવડ્યું કે આ સામાયિકથી શું પામી લેવું. એક આરાધક છે, એક સાધક છે. ફરક તમારે નક્કી કરવાનો છે કે શું કરવું. એક ભાઈનો પ્રશ્ન એવો આવ્યો હતો કે મારે મન પર કંટ્રોલ કરવા શું કરવું. મને લાગે છે કે જૈન શાસનના જો એવરગ્રીન પ્રશ્નોની નોંધ બનાવવામાં આવે, એવરગ્રીન, કે દરેક સમયે દરેક મહાત્માને દરેક જણ તરફથી પૂછવામાં આવેલા પ્રશ્ન, તો ટોપ 10 પ્રશ્નમાં આ પ્રશ્ન મૂકવો પડે કે મારે મનને કંટ્રોલ કેવી રીતે કરવું. બરાબર. તમારામાંથી ઘણા બધાનો આ પ્રશ્ન હશે. આ પ્રશ્નના જવાબમાં આનંદગંજી મહારાજ એમને સ્પષ્ટપણે લખી નાખ્યું છે કે મનને કંટ્રોલ કરવા નીકળેલો દરેક આત્મા અંતે હાર્યો છે અને હું પણ હાર્યો. મનડું કિમહી ન બાજે. એટલે એમને કહ્યું છે કે આ માર્ગે જવા જેવું છે જ નહીં. મનને કંટ્રોલ કરવાનું રહેવા જ દેજો. આ માર્ગે જવા જેવું છે જ નહીં. કોઈ સવાલ જ નથી કે તમે મનને કંટ્રોલ કરી શકો, કેમ કે મન કંટ્રોલ કરવા માટે જન્મ્યું જ નથી. તમે એમ પૂછવા આવો છો કે એક વાંદરો એને કેમ કરીને ઝાડ પર કૂદકો મારતો અટકાવો, ઇમ્પોસિબલ. સવાલ જ નથી આવતો.
તમે એમ પૂછવા આવો છો એક ઘોડો એને દોડતો કેમ અટકાવો? સવાલ જ નથી આવતો. તમે એમ પૂછો છો કે એક બકરી એની સામે તગારામાં લીલો ચારો મૂક્યો છે તો તગારામાં મોઢું નાખતી બકરીને કેમ અટકાવી? સવાલ જ નથી આવતો. તમે એમ પૂછો છો કે એક સિંહ છે એને કેશવાળી હું ખેંચી લઉં પછી એને ગર્જના કરતો કેમ અટકાવો? સવાલ જ નથી આવતો. કોઈ પ્રશ્ન જ નથી. મન છે એ કંટ્રોલમાં ન જાય. મારે તમને માત્ર એટલું કહેવું છે કે કંટ્રોલમાં એને લેવાને બદલે માત્ર એના પર ધ્યાન આપવાનું શરૂ કરો. તમે જેની સામે બાખોડિયા ભરો છો ને એ તમામ લાગણીઓ એના મૂળ ક્યાં છે એ પણ તમને ખબર નથી હોતું. તમે જે લાગણીઓ અનુભવો છો એ લાગણી એનું નિદાન કરતા શીખો પહેલા તો, કે ક્યાંથી ઉદ્ભવે છે લાગણી. તમને ઘણીવાર એટલા બધા અકળાયેલા હો અને તમને કોઈ આવીને પૂછે ને કે ભાઈ તું કેમ આટલો અકળાયેલો છે, તો પણ એક્ઝેક્ટ તમારી પાસે જવાબ નથી હોતો કે ગુસ્સો શેનો આવેલો છે. બસ મને અત્યારે મૂડ ખરાબ છે, એ ખબર નથી શેનાથી, પણ મૂડ ખરાબ છે. હું એમ કહું છું કે તમારી કોઈ લાગણી એની વાસ્તવિકતા પણ તમારી સામે ખુલ્લી નથી હોતી. અમે એટલું કહીએ છીએ કે તટસ્થતાથી નિરીક્ષણ કરતા શીખો. સૌથી પહેલું કામ, જો મનને કંટ્રોલમાં લેવું હોય તો વિચારોને આવવા દો, વિચારોને અટકાવો નહીં, એને આવવા દો. જેટલા આવવા હોય આવવા દો, જેટલા પણ આવે. અને કોઈ પણ વિચાર માટે ગિલ્ટ ફીલ ન કરો. આ માનસશાસ્ત્રનો સિદ્ધાંત કહું છું. તમે જે વિચાર મનમાં આવ્યો એના માટે ગિલ્ટ ફીલ કરશો, એ વિચાર વધુ ને વધુ આવવાનો. એક ખરાબમાં ખરાબ ઉદાહરણ આપી દઉં છું તમને. માનો કે કોઈ સ્ત્રી સામે નજર કરો છો અને તમને એ સ્ત્રી સામે નજર કરવી ગમી ગઈ અને તમે એ વખતે મનમાં જો એવું વિચારશો, નજર તો પાછી વાળી જ લેવાની છે, પણ મનમાં એ વિચારશો કે હું કેવો પાપી જીવ છું, મારી આંખમાંથી વાસના નથી ગઈ, મને હજુ સ્ત્રી સામે જોવાનું ગમે છે, એનું રૂપ મને ગમી ગયું. આવો વિચાર કરશો તો નક્કી માનજો 2 વસ્તુ થવાની છે. નંબર 1, એ સ્ત્રી સામે ફરીવાર જોવાનું મન થવાનું છે. આ પહેલું લખી નાખજો. નંબર 2, કે તમારી જે અંદરની વાસના છે ઘૂંટાઈને વધારે મજબૂત થવાની છે. તમે બચી નથી શકવાના. જે વિચાર માટે તમે ગિલ્ટ ફીલ કરવી એટલે અપરાધ ભાવ અનુભવવો. અપરાધ ભાવ અનુભવશો એટલા એ વિચાર સામે વધારે નબળા પડવાના છે. ચોક્કસ માનજો, વધારે નબળા પડવાના છે. હા, ધિક્કારને લીધે દોષો ઓછા થાય છે એવું તમને લાગે છે, પણ સાચો તમારો અનુભવ જુઓ કે ધિક્કારને લીધે દોષો ઓછા થયા છે. તમે કદાચ પ્રવૃત્તિ પર અટકાવ લાવી શક્યા છો ધિક્કારને લીધે, અંદરથી ખલાસ નથી થયું. કારણ એ છે કે સાધના બહુ જુદું તમારી પાસે ઈચ્છે છે. તમારી સ્ત્રી સામે ફરીવાર તો નથી જ જોવાનું. હું એમ નથી કહેતો તમારી આંખને સ્વચ્છંદી બનાવી દો, એ જુઓ, પણ એની સામે જે જાગ્યું હતું એના માટે ગિલ્ટ ફીલ નહીં કરો. એને સમજવાનો પ્રયત્ન કરો કે આ વિચાર આવ્યો ક્યાંથી. આ વિચાર આવ્યો ક્યાંથી? આવ્યો એમાંથી તમે બહુ ઊંડાણથી સમજવા પ્રયત્ન કરશો તો તમને દેખાશે કે તમારો આત્મા સૌંદર્યને ઝંખી રહ્યો છે. તમારો આત્મા સૌંદર્યની અભિપ્સા ધરાવે છે, બરાબર? અને હવે તમને પકડાયું કે તમારા માટે સ્ત્રી મૂલ્યવાન નહોતી, તમારા માટે સૌંદર્ય મૂલ્યવાન હતું. ફરક સમજજો. પછી એ સૌંદર્ય સ્ત્રીમાં હતું માટે સ્ત્રી સામે નજર કરી. એ સૌંદર્ય તમને આકાશમાં મેઘધનુષમાં દેખાયું હોત તો કદાચ એની સામે નજર કરી હોય, અને એ સૌંદર્ય તમને ગુલાબના ફૂલમાં જડી ગયું હોય તો તમે ત્યાં નજર કરી હોય. તમારો આત્મા સૌંદર્ય ઝંખી રહ્યો છે. વૃત્તિને પકડજો. અને હવે એ જે સૌંદર્યની અભિપ્સા છે, એ સૌંદર્યની અભિપ્સા તમારો આત્મા ખુદ પૂરી કરી શકે એમ છે. તમે શાંતિથી જેટલા એમાં સ્વસ્થ બનીને વિચાર્યા કરશો, આગળ વધ્યા કરશો, તમારો ખુદનો આત્મા તમારી સામે એવું સૌંદર્ય પ્રગટ કરશે ને, શાંતિનું સૌંદર્ય, આનંદનું સૌંદર્ય. તમે આ પરમાત્મા તત્વને અનુભવશો. પરમાત્મા એવા સુંદર સ્વરૂપે તમને દર્શન આપશે, તમને એમ થશે આ દુનિયાવી કોઈ પણ સૌંદર્ય છે ને તમને અસર જ નહીં કરે. ગિલ્ટ ફીલ કરીને આપણે ખુદના આત્માને નબળો પાડીએ છીએ. હું તમને એક વસ્તુ કહું, આ તદ્દન જુદા ઉદાહરણથી આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો. માનો કે એક સૈનિક એ બીજા સૈનિક સામે લડવા માટે ગયો, પણ લડી ના શક્યો અને ઉપરથી 5-7 ઘા ખાઈને પાછા આવવું પડ્યું. હવે સૈનિક લમને હાથ દઈને બેસી રહે કે હું કેટલો નબળો, હું કેટલો લાચાર કે એની સામે લડી ના શક્યો, અને એવી રીતે પોતે આવા નબળા વિચાર કર્યા કરે. એ સૈનિક ક્યારે જોરદાર બનશે? ક્યારે એનામાં જુસ્સો આવશે? નહીં આવે.
અપરાધ ભાવ એને નબળો બનાવશે. એ સૈનિક હવે એક જ વિચારવાનું હોય કે મારી ભૂલ ક્યાં થઈ, કેમ એને હું જીતી ના શક્યો, મારે તલવારબાજીમાં કઈ કરામત શીખવાની હતી, હું કેમ મારી જાતનું રક્ષણ ન કરી શક્યો, મારો જુસ્સો ક્યાં ઠંડો પડી ગયો, હું કેમ એના પર ચડી ના શક્યો, હું હાવી કેમ ના થઈ શક્યો. અને જોશ, જુસ્સો, ઉમંગ એનાથી ફરીવાર લપકી જશે ને તો જીતી ના આવશે. લમણે હાથ દઈને બેસશે જે કે કેમ હું હાર્યો, એ ક્યારેય જીતવાનો નથી. પણ જીતી કેવી રીતે શકાય એના માટે ફરીથી તૂટી પડશે, એ જીતવાનું છે. તમારા મનમાં એક પણ નબળો વિચાર આવે ને તો તમે ખુદ નબળા ન પડી જાઓ. એમ સમજો કે તત્પૂરતી તમારી હાર થઈ છે મોહ રાજાની સામે, પણ લમણે હાથ દઈને નહીં બેસો, તૂટી પડો. હા, તત્પૂરતી હાર છે. કારણ કે અનાદિની લડાઈ ચાલુ છે અને અનાદિની લડાઈમાં આપણે સંપૂર્ણ સરેન્ડર હતા. સરેન્ડર. આત્માએ કોઈ પ્રયત્ન જ નથી કર્યો મોહ સામે લડવાનો, ગુલામ બનીને રહ્યો. એક આપણી ભદ્રકતા જાગી, અપુનર્બંધક અવસ્થામાં પ્રવેશ કર્યો અને આપણને એ સમજાયું કે મોહને જીતી શકાય છે. જે ક્ષણે આ સત્ય સમજાયું ને એ ક્ષણે મોક્ષ યાત્રાની શરૂઆત હતી. તમે તમારી મર્યાદાઓને તોડી નાખી હતી. એ દિવસે તમે સમજ્યા હતા કે તમે બંધનમાં બંધાઈ રહેવા માટે જન્મ્યા નથી. મને કોઈ પૂછે કે ગુલામીની પૂર્ણાહુતિની શરૂઆત ક્યાંથી થાય છે, ગુલામીમાંથી છૂટવાની શરૂઆત ક્યાંથી થાય છે, તો હું એમ જ કહીશ, જે દિવસે ગુલામને સમજાય છે કે હું આઝાદ થઈ શકું એમ છું, એ ક્ષણે ગુલાબીની બેડીઓ તૂટે છે. જે ક્ષણે તમને સમજાયું કે તમે મોહમાંથી છૂટી શકો એમ છો, એ ક્ષણે તમારી મોક્ષ યાત્રા શરૂ થઈ ગઈ. હવે ઠીક છે, બહુ જોરદાર સૈનિક છે આપણી સામે ને આપણે લડવા ગયા છીએ, એ સહસ્ર મલ્લ હશે તો આપણે પણ કંઈ કમ નથી. આપણે લડીએ છીએ, ક્યારેક ઘા ખાઈને પાછા પડીએ છીએ. મને કૃષ્ણના બંને સ્વરૂપ બહુ ગમે છે. એ રણવીર પણ છે, એ રણછોડ પણ છે. કારણ કે એને ખબર છે કે યુદ્ધમાં થતી દરેક પીછેહટ જો વ્યૂહાત્મક હોય તો એ જીત તરફ દોરી જાય છે. બરાબર સિદ્ધાંત સમજજો. આ શિવાજીએ રાજપૂતોને આપેલો સિદ્ધાંત હતો. શિવાજીના પહેલા જે રાજપૂતો હતા ને એ લોકોને બે જ વસ્તુ આવડતી હતી, કાં તો લડી જાઓ કાં તો મરી જાઓ, કેસરિયા કરી નાખો. શિવાજીએ કીધું કે આ તો બેવકૂફી છે. ખરેખર તો તે ક્ષણે જીવ બચાવીને ફરીવાર તૂટી પડો. કેસરિયા તો બેવકૂફી છે. શિવાજીનું ચરિત્ર બહુ શાંતિથી વાંચજો ક્યારેક. એને એક જ વસ્તુ કહી કે વ્યૂહાત્મક પીછેહટ વાસ્તવમાં જીતની નિશાની છે. હું તમને એમ કહું છું, ક્યારેક આપણા મનમાં ખરાબ વિચાર આવ્યો, વાસના સામે આપણે લાચાર બન્યા, પણ લાચારી નહીં અનુભવો, ગિલ્ટ ફીલ નહીં કરો, અપરાધ ભાવ નહીં રાખો. એને બદલે એ વસ્તુ વિચારો કે મોહે તમને કેમ હરાવ્યા, તમારી ભૂલ ક્યાં હતી, તલવાર ક્યાં ચલાવવાની હતી ને તમે ક્યાં ચલાવી દીધી, કે પછી તલવાર મ્યાન રહી ગઈ હતી, તમે અસાવધ હતા માટે એને ઝબકાર તમને કરી દીધું, કે તમારી પૂરતી તૈયારી નહોતી, શું હતું. અને એ સમજીને હવે મેદાનમાં ઉતરો, તમે જીતી શકશો. અમે લોકો કોઈ પણ દિવસ કોઈ વાતનો અપરાધ ભાવ નથી અનુભવતા, ક્યારે પણ નહીં. મારી સાધનાનો સિદ્ધાંત જ છે, કોઈ પણ બાબતનો અફસોસ કરવાનો જ નહીં, ક્યારે પણ નહીં. આંખમાંથી આંસુ પાડવાનું જ નહીં, કારણ કે એ તો લલકારવા ઉતર્યા છે. તમે બે જ વસ્તુ કરી શકો. તમે જોજો, ઇતિહાસમાં વાંચજો, રાજા યુદ્ધમાં ઉતર્યો છે, રાણી રડી છે. રાણી આંસુ પાડે અને રાજા યુદ્ધ કરે, આનો કોઈ મતલબ નહીં. તમે રાણી બનવું છે કે રાજા, નક્કી તમે કરો. આંસુ પાડી પાડીને તમે કોઈ દિવસ શત્રુને જીતી નથી શકતા. બહુ તો શત્રુની હમદર્દી મેળવી શકો, શત્રુને જીતી નહીં શકો. શત્રુને જીતવા માટે જરૂરી છે કે તૂટી પડો. બિલકુલ. દુષ્કૃત ગરહા, એ ગરહાનો અર્થ જે થાય છે એને તમે બહુ ઊંધી રીતે લીધો છે. આપણે ત્યાં એવા ઉદાહરણોનો મહિમા થયો છે કે જે લોકો આમ આંસુ વહાવ્યા છે, રડ્યા છે અને બધું કરે. ભાગ્યશાળી. એટલું ચોક્કસ કહીશ કે તમારી આંખ નબળી પડી ગઈ છે અને આંખમાં કચરો બાજ્યો છે, તો તમારે આંખમાંથી પાણી કાઢવું પડે એ કચરાને વેવડાવી દેવા માટે. તો થોડાક કચરાને વેવડાવી દેવા માટે આંસુ પાડી દો, એની કોઈ મનાઈ નથી. આંખને ચોખ્ખી કરી નાખો રડી રડીને. પણ આંખનું તેજ વધારવા માટે તો ઔષધ જ લેવું પડશે, એનાથી રડવાથી કામ નહીં પતે. આંખનું તેજ વધારવું હોય તો ઔષધ જ જોઈશે તમારી પાસે. હું એટલું કહું છું, દુષ્કૃત ગ્રહનો કન્સેપ્ટ ખરેખર એ હતો કે મારી ભૂલ કેમ થઈ એના પ્રામાણિક કારણોની શોધ કરો. રડવું એ દુષ્કૃત ગ્રહ નથી.
જાત માટે નબળો ભાવ અનુભવવો એ દુષ્કૃત ગ્રહ નથી. દુષ્કૃત ગ્રહનો મતલબ એટલો જ થાય છે કે પહેલા જાહેરમાં કબૂલાત કરો, સ્વસ્થતાથી સ્વીકાર કરો કે મેં ભૂલ કરી છે. આ પહેલું પગથિયું છે. મેં ભૂલ કરી છે અને એ ભૂલ માટે સંપૂર્ણપણે હું જવાબદાર છું, એનો સ્વીકાર કરો. પછી નંબર 2, ભૂલના કારણોની શોધ કરો. અનેક કારણો હોઈ શકે છે. નિમિત્ત પણ કારણ છે, તમારી વૃત્તિ પણ કારણ છે, તમારા સંજોગો પણ કારણ છે, તમને મળેલું શિક્ષણ પણ કારણ છે, સમાજ પણ કારણભૂત છે, અને તમારા પેટમાં ગયેલો આહાર પણ કારણભૂત છે. બધું જ કારણો છે. તો કારણોની શોધ કરો. અને નંબર 3, એક એક કારણને સમાપ્ત કરતા જાઓ. દુષ્કૃત ગ્રહનો કન્સેપ્ટ જો તમને સુકૃત સુધી પહોંચાડી ન શકે તો કોઈ મતલબ નથી. આપણે ત્યાં એક ચાલ થઈ ગયો છે. મને ખબર છે અહીંયા મુંબઈમાં જ એક ભાઈ મારી પાસે 3 વખત આવી ગયા છે. આવીને એટલું ધ્રુસકે રડે, એટલું ધ્રુસકે રડે કે મારા સાહેબ હું આવો વ્યભિચાર કરીને આવ્યો છું. હું એને એટલું જ કહું કે ભાઈ આ રડવાને બદલે થોડીક તાકાત એની સામે લડવામાં વાપરી હોત ને તો બચી ગયા હોત. પણ આપણે ત્યાં શું થાય છે કે માણસ જ્યારે રડવા બેસે છે ને ત્યારે ખ્રિસ્તીઓ જેવું કરી નાખ્યું. પેલું કન્ફેશન બોક્સમાં જઈને ઉભા રહો અને રડી પડો એટલે તમે છૂટા. આપણે એવું માની બેઠા છીએ કે આપણે રડીશું ને એટલે જાત માટે ગૌરવ ફીલ કરીશું. આપણે મૂળ તો અપરાધ કરીને આવ્યા હોય એટલે થોડું ડાઉન આપણામાં થઈ ગયું હોય કે આપણે કેવા ખરાબ, ને રડીએ ને એટલે એમ થઈ જાય ના હું તો રડી પડું છું ને કે મતલબ સારો જીવ છું, ખરેખર અપરાધ માટે રડી. છોડી દો, એનાથી બચશો નહીં તમે. બચવાનો એક રસ્તો છે ગિલ્ટ નહીં અનુભવ. નંબર 2, શું ભૈયા? હો તો તે શબ્દ જ વિચારો, પ્રાયશ્ચિત્ત. તમે શબ્દ જ વિચારો. પ્રાયશ્ચિત્તનો અર્થ લખ્યો છે કે ચિત્તની શુદ્ધિ કરે એવા કર્મમાં પરોવાઈ જવું, એનું નામ પ્રાયશ્ચિત્ત. તમારું ચિત્ત જે મલિનતાને લીધે દુષ્કૃત્યમાં જોડાયું હતું એ ચિત્તની શુદ્ધિ કરી આપે એવું કાર્ય કરી લેવું એ પ્રાયશ્ચિત્ત છે. પ્રાયશ્ચિત્ત તો લડાઈ છે ભાઈ. એનો તમે અર્થ જ સમજજો કે જે મલિન ચિત્તથી તમે દુષ્કૃત્ય કરી શક્યા હતા એ મલિન ચિત્તના શુદ્ધિકરણમાં જોડાઈ જવું એ પ્રાયશ્ચિત્ત છે. તો અફસોસ એ પ્રાયશ્ચિત્ત નથી. અફસોસ તો પશ્ચાતાપ પણ નથી. પશ્ચાતાપ બહુ જુદી વસ્તુ છે, અફસોસ બહુ જુદી વસ્તુ છે. બેને એક ક્યારેય નહીં કરતા. પશ્ચાતાપનો મતલબ થાય છે હું પાછળથી એ તાપ અનુભવું છું કે જેમાં મારી દુર્વૃત્તિઓને બાળી શકું છું. અફસોસમાં કશું બળતું નથી હોતું. અફસોસમાં તમે નબળા પડતા હો છો. હું તમને પશ્ચાતાપ કરવાનું કહું છું કે તમારી એ વૃત્તિને ઓળખો અને એને બાળો. તમારી એ વૃત્તિઓને ઓળખો, એનું શુદ્ધિકરણ કરો. તે બહુ જરૂરી છે. જો ભાઈ, મેં હમણાં જ કીધું તમને ઉદાહરણ કે તમે ધારો કે સ્ત્રી સામે જોઈને વાસના અનુભવી લીધી, બરાબર? આ પાપ આપણા જીવનમાં સૌથી વધારે કદાચ થતું હશે એટલે એનું ઉદાહરણ આપું છું. બીજાને જેને જે થતું હોય એ કરી દેવું. તો ધારો કે આવો અનુભવો છો તો પછી તમે એની શાંતિથી પહેલા સ્વીકારી લો કે મને આવું થાય છે અને અનાદિના સંસ્કાર છે માટે થાય છે. અનાદિથી આપણે આ ટેવને ચાલુ રાખેલી છે માટે થાય છે. તો સ્વસ્થતાથી સ્વીકારો કે આ થાય છે. નંબર 2, હવે શોધો કે આવું થવાના કારણો કયા કયા છે અને શોધીને એનો નિકાલ કરવાનો પ્રયત્ન કરો. અને લડાઈમાં જેટલી પણ વાર હારો એટલી વાર તક છે તમારી સામે ફરીથી ઉતરવાની. તો જીત મેળવવાનો પ્રયત્ન કરો. તમે કોઈ પણ દિવસ આ ધર્મને રણ સંગ્રામના રૂપમાં જોયો નથી. તમે સ્ટ્રેટેજી ઘડી નથી. આ ધર્મ વાસ્તવમાં એક રણ સંગ્રામ છે. શત્રુ પોતાની સ્ટ્રેટેજી જેમ બદલે એમ તમારે સ્ટ્રેટેજી બદલવી જ પડે. તમે જોજો મોહ રાજા પોતાની સ્ટ્રેટેજી કેટલી બદલે છે. વ્યાખ્યાનમાં એ કોને મોકલે છે? પોતાની દાસી ઊંઘને મોકલે છે. તમે સમજો. અને તમે જ્યારે ટીવી જોવા બેઠા હો કે કંઈક તમે પરોવાઈ ગયા હો ત્યારે પોતાની એ દાસીને મોકલે છે નહીં. એ કોને મોકલે છે ત્યાં આગળ? રતિ નામની દાસીને મોકલે છે. રતિને મોકલે છે. મોહ રાજા પોતાની સ્ટ્રેટેજી બદલે છે. તમે અત્યારે ક્યાં છો એ પ્રમાણે પોતાના સેવકોને મોકલશે. દર્શનાવર્ણીય કર્મનો ઉદય વ્યાખ્યાનમાં જ થશે, એ તમને ત્યાં નહીં થાય. અને મોહનીય કર્મ રતિ તમને વ્યાખ્યાનમાં નહીં જાગે, એ ત્યાં જ જાગશે. તો જો મોહનીય કર્મ જેનો તમારા પર આટલો પ્રભાવ છે, જેની સામે તમારે લડવાનું છે,
એ પોતાની સ્ટ્રેટેજી વારે વારે બદલતો હોય, એ પણ એક સરખી નથી ચાલતો. તમારી સ્ટ્રેટેજી બદલવી પડે, સ્ટ્રેટેજી ઘડવી પડે. ક્યારેક ચક્રવ્યૂહ રચવો પડે, ક્યારેક શકટવ્યૂહ રચવો પડે, દ્રોણાચાર્ય થવું પડે અને સૈનિકોને રીતે ગોઠવવા પડે. પણ આપણી પાસે ટાઈમ ક્યાં? અહીં તો એક જ સવારથી ઉઠીને 3 જ પ્રશ્ન મારી જાતને પૂછું છું, આજે કેટલો ધર્મ કરીશ. બીજો પ્રશ્ન પૂછું છું કે આજે, માફ કરજો એનાથી વધારેમાંથી કંઈ કહેવાયું નથી, પણ એક જ વસ્તુ વિચારું છું કે ગઈકાલે મેં કયા કયા પાપ કર્યા અને આજે મારે કેટલું રડવાનું છે. આ મારો બીજો પ્રશ્ન હોય છે કે ભાઈ જેમાંથી બહાર આવવા માટે. અને ત્રીજો પ્રશ્ન એક જ હોય છે કે હું જેટલો ધર્મ કરું છું એ બીજા કરતાં વધારે છે કે ઓછો છે. આ ત્રીજો મારો પ્રશ્ન હોય છે. અને આમાં તો તમારો કંઈ મોહનીય સામે સ્ટ્રેટેજી ગોઠવવાની નથી ભાઈ. તમારે મોહનીયને શત્રુના રૂપમાં જોવો પડે. પ્રભુએ હંમેશા પોતાના સાધુને સૈનિક ગણાવ્યા છે, સુભટ. અને એમને એક જ વસ્તુ કહી છે કે તમે સામેવાળાને પણ એટલી ઇજ્જત આપો. મોહનીયને એક સૈનિકના રૂપમાં જુઓ અને આપણે પણ સૈનિક છીએ, તો તમારી લડાઈ ચાલુ થશે. સંગામ શીસે એસ વિયાહી, આ પ્રભુનું આચારાંગનું વચન છે કે તમે રણ મોરચે અગ્રભાગે ઉભા રહી ગયા છો. હવે તમારી સામે આખું સૈન્ય છે, આખું સૈન્ય ઠલવાઈ ગયું છે અને તમે ઊભા છો અડીખમ યોદ્ધા બનીને. હવે લડી પડો, ઝુકાવી દો. તમે સંગ્રામના શીર્ષ પર છો. સંગ્રામ શીર્ષ એટલે લડાઈની પહેલી લાઈન, અને પહેલી લાઈનમાં ઉભેલો સૈનિક કે જેની પર હવે પછી પહેલો વાર થવાનો છે, તમે એ સૈનિક છો. અને લડાઈની પહેલી લાઈનમાં ઉભેલો સૈનિક એ ક્યારે પારોઠના પગલાં નહીં ભરે, એ ઝુકાવી દેશે, લડી લેશે. સૌથી વધારે જોખમ એના માથે જ હોય છે અને સૌથી વધારે શૂરવીરતા એનામાં જ ભરેલી હોય છે. પ્રભુ આપણને લડાઈના અગ્ર મોરચે ઊભા રાખવા માંગે છે. તમે લડાઈના અગ્ર મોરચે ઊભા છો, ઝુકાવી દો. અને આપણે બધા છીએ કે લમણે હાથ દઈને બેસી જાય છો, આટલા બધા સૈનિકો શું કરીશ. અરે સૈનિકો ગમે તેટલા હોય, એક સૈનિક છે વાસના, એક સૈનિક છે વિકાર, એક સૈનિક છે ઊંઘ, એક સૈનિક છે રતિ. જેટલા બી સૈનિકો હોય, જો જે યોદ્ધો હોય ને એને ક્યારે એ પ્રશ્ન નથી હોતો કે સામે કેટલા શત્રુ છે. એને પ્રશ્ન એક જ હોય છે, મારે તલવાર કેવી રીતે ચલાવવાની છે. બસ એનો પ્રશ્ન એટલો જ હોય. આ ભારતના જે કમાન્ડો છે, માર્કોસ કે કોઈ પણ જાતના કમાન્ડો, એ કમાન્ડોને હંમેશા એક જ વસ્તુ શીખવાડવામાં આવે કે સામે કેટલા છે એ ક્યારેય જોતા જ નહીં. જોજો માત્ર એ કે તમારે ક્યાં પ્રહાર કરવાનું છે. આપણે હંમેશા શત્રુઓની ગણતરી કરવા બેઠા, માટે ડરી ગયા. હા, બિલકુલ શસ્ત્ર રૂપે જ વાપરવાની છે. પણ એ શસ્ત્ર કરતાં વધારે સ્ટ્રેટેજીની ભાવનાઓ છે. તમારી સ્ટ્રેટેજી નક્કી કરવાની છે કે તમારા શત્રુઓ કયા છે. યુદ્ધ હંમેશા બે જગ્યાએ લડાતું હોય છે. એક લડાઈ છે રણ મેદાનમાં, બીજું લડાઈ છે ટેબલ પર. બરાબર. જેની પાસે બુદ્ધિ હોય છે ટેબલ પર લડે છે, જેની પાસે બળ હોય છે રણ મેદાનમાં લડે છે. આપણા કમનસીબ છે કે આપણે બંને ભૂમિકા ભજવવાની છે. બુદ્ધિનું યુદ્ધ બી લડવાનું છે, બળનું યુદ્ધ બી લડવાનું છે. ટેબલ પર એ યુદ્ધ લડી શકે જે ચાણક્ય હોય, રણ સંગ્રામમાં એ યુદ્ધ લડી શકે જે ચંદ્રગુપ્ત હોય. હવે ચાણક્ય અને ચંદ્રગુપ્ત બે ભેગા મળે ને તો જ મગધ જીતાય, હું એટલું સમજો. અને આપણા નસીબમાં એ આવ્યું છે ચાણક્ય બી હું ને ચંદ્રગુપ્ત પણ હું. મારે જીતવાનું છે મોહ. એ મગધનું સામ્રાજ્ય હોય કે મોહનું સામ્રાજ્ય, જીતવાનું મારે છે. ચાણક્ય બી તમે બનજો, ચંદ્રગુપ્ત બી તમે બનજો. તે રણ મેદાનમાં પણ જીતવાનું, ટેબલ પર બી જીતવાનું તમારે. તો આપણને મનને જીતવા નીકળ્યા છીએ એટલું નક્કી કરો. મનને હરાવવા નહીં, મનને મારવા નહીં, મનને જીતવા નીકળ્યા છો. અને એ પૂરેપૂરી તાકાતથી ઝુકાવી દેજો. સ્ટ્રેટેજી નક્કી કરતા જજો. અને જ્યાં તમારી સામે જેવો પ્રહાર થાય એવો સામે કરી દેજો. નબળા ક્યાંય નહીં પડતા. તટસ્થતાથી નિરીક્ષણ કરજો. જો તમે ઇમોશન્સમાં તણાઈ ગયા, સમજજો કે તમારી તટસ્થ બુદ્ધિ ન રહી. જે માણસ લાગણીશીલ હોય એ માણસ જીતે એવી શક્યતા બહુ ઓછી હોય છે. લાગણીશીલતા તમને જીતાડી નથી શકતી હોતી. ધર્મ કરતી વખતે લાગણીશીલ ભલે બનો, પણ એ ધર્મનું જ્યારે પરિણામ લાવવાનું હોય ને ત્યારે લાગણીશીલતા નહીં ચાલે. ત્યાં તો તમારે સ્ટ્રેટેજી નક્કી કરવી પડશે, તટસ્થતાથી જોવું પડશે. નવસર્જન કરવાનું છે આપણા આત્મામાં. દરરોજ એક નવું સર્જન કરવાનું છે. તેના માટે તમારી પાસે જોઈશે સંકલ્પ, મન સાથેનો સંવાદ. પહેલા તો મનને સમજવાનો પ્રયત્ન કરો. મને ખબર છે કે આપણા ઘરનો દીકરો કે દીકરી કોઈ પણ ભૂલ કરીને આવે ને એટલે આપણને એક જ વસ્તુ ફાવી છે, એના પર અકળાઈ જવું, ચીડાઈ જવું, તૂટી પડવું વગેરે વગેરે. બરાબર.
આપણે ક્યારે એની પાસે એ સમજવાનો પ્રયત્ન નથી કરતા કે એને ભૂલ કરી હતી તો કેમ કરી હતી, પછી એ પ્રમાણે આપણે એને કંઈક કહી શકીએ. તો પોઈન્ટ ઓફ વ્યૂ સામેવાળાનો સમજવો બહુ જરૂરી હોય છે. આપણે લોકો મન સાથે એવા લડવા ઉતરી પડ્યા છીએ, બે જ કામ આવડ્યા છે, કાં તો મનને સરેન્ડર થઈ જવું અને મનનું કીધું બધું કરી નાખવું, અને કાં તો મન સાથે બાજી પડવું. આપણને એ નથી ફાવ્યું કે મનને ઓળખવું, મનને સમજવાનો પ્રયત્ન કરવો, એ આપણને નથી ફાવ્યું. પહેલા તો મનને ઓળખવું, મનને સમજો. તમારા મનમાં આવતો દરેક વિચાર એને શાંતિથી જોઈને નક્કી કરો આ વિચાર કેમ આવ્યો, શા માટે આવ્યો, આવો વિચાર ફરીવાર ન આવે એના માટે શું થઈ શકે. એક તો અમારી આ પાઠ એટલી બધી ખતરનાક બની ગઈ છે કે સતત આ પાઠ પરથી તમને ડરાવવામાં આવે છે. ઘડીક ઘડીકમાં એમ કહેવામાં આવે છે નરકે જશો અને તિર્યંજ ગતિ થશે ને આ અંતે એને જાણે બીકણ સસલા બનાવી દેવામાં આવે છે. તો એ ડરો નહીં, ક્યારે બી નહીં. દુર્ગતિનો ડર રાખવાનો છે, પણ એની સામે આ પ્રભુનો હાથ માથે મુકાયો છે ને એનો ભરોસો બી રાખજો કે પ્રભુનો હાથ મારા માથે પડ્યો છે. દુર્ગતિમાં એમ કે હું જવાનો નથી, મારે ખાલી એ હાથને ઝાલી લેવાનો છે. હું ખાલી એક જ વસ્તુ કહું કે તમે કૂવામાં પડી રહ્યા છો અને ત્યારે કોઈક મજબૂત માણસ આવીને તમારી સામે હાથ લંબાવી દે છે કે ભાઈ કચકચાઈને પકડી લે, નહીં પડે તું. અને એક ક્ષણે એ પકડ્યા પછી પણ તમે અફસોસ જ કર્યા કરો, ડર્યા કરો કે હું અંદર કૂવામાં પડી જઈશ તો, આમ કરીશ તો, તેમ કરીશ તો, તે તમારી લાયકાત ગણાય? પેલા હાથ પર ભરોસો રાખો. આ પ્રભુએ હજાર હાથ મારી સામે લંબાવેલા છે કે બેટા પડવા નહીં દો, તું ખાલી પકડી રાખ, બીજું કાંઈ ન કર. અને તમે છો કે ડરવામાંથી ઊંચા નથી આવતા, ડરો નહીં. અને એની સામે એટલું જ કહું છું સાથે કે ડરવાનું પણ નથી, સામે મનને વશ પણ નથી થઈ જવાનું, બિલકુલ નહીં. સ્વચ્છંદી પણ નથી બનવાનું. તમારે મનને ઓળખવાનું છે, મનને સમજવાનું છે, સ્વસ્થતાથી એમાં જે પણ આવે છે એનો સ્વીકાર કરવાનો છે. અને તમે એક જાદુઈ જોજો ચીજ થશે, જાદુઈ ચીજ થશે. તમે જેટલું મનને સમજવાનો પ્રયત્ન કરશો ને એટલું એ ડાહ્યું થતું જશે. તમે મનને જેટલું ઓળખવાનો પ્રયત્ન કરશો ને એટલું એ જંપતું જશે. તમે મનને જેટલું એની સાથે સંવાદ રચવાનો પ્રયત્ન કરશો ને એટલું એ ઠંડુ પડતું જશે. તમે મનના દરેક વિચારને જેટલું શાંતિથી જોયા કરશો ને એવા એ વિચાર વિલાતા જશે. એક સમય એવો આવશે કે મન છે એ તમારા બિલકુલ કહ્યામાં આવશે. છેલ્લી વાત કરું, ગુજરાતીએ 2 શબ્દ આપ્યા છે. એક, શત્રુને હરાવી દેવો. 2, શત્રુને જીતી લેવો. બંનેના અર્થ એક થાય કે જુદા થાય? હા, શત્રુને હરાવી દેવો અને શત્રુને જીતી લેવો, બંનેનો અર્થ એક જ છે કે જુદા છે? જુદા છે. કઈ રીતે જુદા છે? એક જ છે. હા, તો ભૂલ અહીંયા કરો છો, એવું નહીં કરો. મને ખબર છે, જો ભાઈ, સાપને મારી નાખવો, ઝેરી સાપને, એ સાપને હરાવી નાખવા બરાબર છે. પણ એ જ સાપનું ઝેર કાઢી લઈ એ જ ઝેરમાંથી ઔષધિ બનાવી દેવી, એ જ સાપના ઝેરના મારણની એ સાપને જીતી લેવા બરાબર છે. શાસ્ત્રકાર ભગવાન તો એમ કહે છે કે જેને તે જીત્યા રે તેને હું જીત્યો રે. ત્યાં જીત શબ્દ વાપરે છે, હાર નહીં. કે જેને તે હરાવ્યા રે તેને હું હાર્યો રે, એવું નથી કીધું. હરાવવાનો મતલબ છે કાં તો શત્રુને નષ્ટ કરી દો અને કાં તો શત્રુ એને દબાવી દો, એ હરાવવા બરાબર છે. શત્રુને જીતી લેવાનો મતલબ થાય છે કે એને તમારું કહ્યું કરતો કરી દો, એ જીતવા બરાબર છે. માણસને ચૂપ કરી દેવો એ માણસને હરાવ્યા બરાબર છે. માણસને તમારા પક્ષમાં બોલતો કરી મૂકો એ માણસને જીતવા બરાબર છે. કોઈને હરાવીને તમે કશું લાભમાં નથી રહેતા, કોઈને જીતીને તમે એને તમારી પડખે લઈ લેતા હો છો. તમારે નક્કી કરવાનું છે કે તમે હરાવવાના માર્ગે નીકળ્યા છો કે જીતવાના માર્ગે નીકળ્યા છો. કદાચ તમે લોકો છે ને મન સામે લડો છો એને હરાવવા માટે, અમે મન સામે લડીએ છીએ મનને જીતવા માટે. આ જ મન એ તમને ધર્મની પ્રેરણા આપશે, આ જ મન એ તમને સાચા માર્ગે દોરશે, આ જ મન એ તમને સાચો રસ્તો દેખાડશે. પહેલા એને મિત્ર તો બનાવો. એક જ વસ્તુ લઈને બેઠા છો કે મારી બાજુમાં જે છે ને મારો શત્રુ છે, અને 1000 વખત એ જ વિચારશો ને તો ખરેખર તમારો શત્રુ જ બનવાનું છે. પણ એમ વિચારો મારો મિત્ર છે અને મારે એની સાથે એવી રીતે કામ પાડવું છે કે મારું કોઈ નુકસાન ના થાય ને ઉપરથી લાભ થાય. તો આ જ મન એ ઝેર જેટલું છે ને એટલું જ ઔષધ બની જશે તમારા માટે. તો મનને જીતવાના માર્ગે આપણે સૌ પ્રસ્થાન કરીએ, એ જ મંગલ કામના.